હંમેશા ને હંમેશા ભગવાનના કાર્યમાં આવો આવો ભાઈ આવો અનિલભાઈ આવો. ખૂબ સરસ યાર સંગીત તમે ધીરજ સુધા એક વાર ખૂબ સારું આપણે ખૂબ ખૂબ એમનું સ્વાગત કરીએ. અમારો ઢોલક વાદક એમને પણ એક પુષ્પલી આપતો એમ તો બધાને આપણા વતી એકવાર તાળીઓથી વધાવીએ. દિલથી તો બધાને વિનવણી કરીએ તો તાળીઓથી એકવાર એમને બધા જ ભક્તોને લંબી પુષ્પો ગામે ગામથી બધા પધારેલા ગામે ગામથી બધા પધારેલા ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ બધાને એમ તો હવે એક એકનું સન્માન કરવા જાય તો આપણે કદાચ સવારમાં થઈ જાય પણ સાંઈ ધામ વતી અને બાબા વતી બધાનો એકવાર ભાવનું સ્વાગત છે. બધાને ખૂબ ખૂબ અભિવાદન છે. એમાં બધાનું સ્વાગત આવી ગયું. પણ આપણે પણ એ સદગુરુને પ્રાર્થના કરીએ કે આજે જેવો આનંદ આપણે કર્યો એવા હંમેશા ભક્તિમાં અમે આનંદમાં રહે અને જ્યાં સુધી જીવનની અંદર લોહીનો એક એક કતરો છે ત્યાં સુધી આ દેહને સાંઈ બાબા હંમેશા કહેતા કે 24 કલાક એમ તો જાગ્રત કે સુષુપ્ત અવસ્થામાં પણ આપણું આંતરિક મન હંમેશા જેને આપણે માનતા છે એના ચરણની અંદર છુપાયેલું જ હોવું જોઈએ. અને ભક્તિની જ્યાં વાત આવે તો ભક્તિ કઈ ટાઈપની હોવી જોઈએ તો જેમ એક નાનું બાળકને એ જોડીમાં સુવાડીને માય એ પાણી ભરવા જાય માથા પર વજન બેલું મૂકેલું રહે વજન ગમે એટલો ઉપાડેલો રહે પણ એનું મન એના છોકરામાં રહે કે મારું છોકરું રડતું હશે શું કરતું હશે કારણ કે એની મનની સ્થિતિ ત્યાં રહે. તો એવી જ રીતે સાંઈ બાબા હંમેશા કહેતા કે ભક્તિ આ ટાઈપની હોવી જોઈએ કે આપણે સંસારના ગમે એટલા બોજા ઉચકીએ પણ આપણું આંતરિક મન સદગુરુના સ્મરણમાં અને ચરણમાં રહે તો એ ભક્તિ એમથી ભગવાન રાજી રહે. પણ આજે આવ્યા છે તો બધા સાથે એકવાર ચોક્કસ આ સમર્થોને એટલું તો કે આજે સે અપના વાદા હમ મિલેંગે હર એક મોડ પર आज से अपना वादा हम मिलेंगे हर एक मोड़ पर दिल की दुनिया बसाएंगे हम गम की दुनिया का घर छोड़ वो जीने मरने इसको पड़ी प्यार घर दो हो जिंदगी ना टूटे लड़े प्यार घर दो. તો રાજેશભાઈ વિનંતી કરીશ કે અમે તમને એક ગજાનન મહારાજનું ચરિત્ર આપેલું છે એ પૂર્ણ થાય અને કથામાં કોઈ વાર એના રચના તો સાંભળવા માટે પણ અમે બધા ભક્તો આવશું. પછી તમને એક બીજું પણ ચરિત્ર આપવાના છે પણ એક પૂર્ણ થઈ જાય પછીથી બીજું પણ તમે આપશો. અને આ સમર્થોને વિનંતી કરીએ કે તમે જે કાર્યો લીધેલા છે એ ખૂબ સરસ રીતે પરિપૂર્ણ થાય અને હંમેશા સમાજના કાર્યો કરતા રહે. અને રાજેશભાઈને વિનંતી કરીશ કારણ કે સમર્થ છે અમારા કરતાં પણ વિશેષ કથાઓ એમણે કરેલી છે તો અમારા ભક્તોને આશીર્વચન તમે આપજો એવી તમારા ચરણમાં વિનંતી.